સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। રાજ્યભરમાં આજે વિવિધ મંદિરો અને આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે આવેલ શ્રી લક્ષ્મીગર દાદાના મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર મંદિરમાં વિશેષ મહાઆરતી અને પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। લક્ષ્મીગર મંદિરનો શણગાર કરાયો હતો અને જ્યારે હરિભક્તોએ પણ લક્ષ્મીગર દાદાની પૂજા કરી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ત્યારે વાવ સહિત આજુબાજુના ગુરુ ભક્તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટ્યા હતા। તેમજ ગુરુ ભક્તોએ પ્રસાદરૂપી ભોજન લીધું હતું। આ સમગ્ર કાર્યક્રમ શ્રી લક્ષ્મીગર દાદા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા વાવના ગાયત્રી વિદ્યાલયથી વાવની ચોફેર પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપજીની પ્રતિમા સાથે રાખી શોભાયાત્રા નીકાળી હતી, જેમાં સમસ્ત ગુરુ ભક્તો જોડાયા હતા। અનેકો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેના થકી અનેકો ઘટનાઓમાં લોકો ભોગ બનતા હોય છે અને તેમના મોટા પ્રમાણમાં નુકસાન પણ વેઠવાનો વારો આવતો હોય છે। અનેકો જગ્યાએ પુલો ધરાશાયી થાય છે તો અમુક મકાનો પણ ધરાશાયી થાય છે તો અમુક દિવાલો પણ ધરાશાયી થતાં અનેક લોકો એવી ઘટનાઓના શિકાર પણ બને છે। તેવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં બન્યો છે। વાત કરવામાં આવે તો આજે સવારે અંબાજી ખાતે આવેલી ભગવતી સોસાયટીની બાજુમાં બનેલી પ્રોટેક્શન દિવાલ એકાએક ધરાશાયી થઈ હતી, જેમાં કોઈ પણ જાતની મોટી જાનહાનિ ટળી હતી। પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા પાસે સોસાયટીના ફ્લેટ સુધી દિવાલનો ભાગ આવી ગયો હતો, તો સાથે સાથે પાર્કિંગમાં પડેલા વાહનો સુધી પણ તૂટેલી દિવાલના પથ્થરો આવી ગયા હતા। આજે વહેલી સવારે બનાવ બન્યો હતો। ઘટના સમય ત્યાં સવારે લોકો ન હોવાથી મોટી જાનહાનિ પણ ટળી હતી। પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા ત્યાં લાગેલી લાઇટની ડીપી ઉપર પથ્થરો આવી ગયા હતા। ભગવતી સોસાયટીની બાજુમાં આવેલી શક્તિ ભુવન ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। આ વગર વરસાદે દિવાલ તૂટવાનું કારણ હજી સામે આવ્યું નથી, પણ આ દિવાલ તૂટતા કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ ન હતી, પણ 50 ફૂટ પહોળાઈ ધરાવતી અને 15 ફૂટ ઊંચાઈ ધરાવતી દિવાલ તૂટતા ત્યાં લાગેલી ડીપીને નુકસાન થયું હતું। આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુ વંદના કરવા ગુરુજી પાસે પહોંચી જતા હોય છે। શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને મંદિર ચાચર ચોકમાં ભક્તોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો અને શિષ્યો લાલ ધજા પતાકાઓ લઈને અંબાજી પહોંચ્યા હતા અને અંબાજી મંદિરે હજારોની સંખ્યામાં માઈ ભક્તોની ભીડ જોવા મળી હતી। આજે ગુરુ પૂર્ણિમાને લઈ અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને માતાજીની ગાદીના ગાદીપતિ ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાઘા પાસે પણ ભક્તોએ ગુરુ વંદના કરવા પહોંચ્યા હતા, જ્યાં ગાદીપતિ ભરતભાઈ પાઘાને કુમકુમ તિલક ફૂલમાળા પહેરાવી સન્માન્યા હતા અને ગુરુ આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં ભક્તો મંદિરના મુખ્ય પૂજારીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને ગાદીપતિએ આજના દિવસનું વિશેષ મહત્વ જણાવ્યું હતું। જેમ બે મારું નામ મિલનભાઈ દવે છે। આજે દેવ પોઢી એકાદશી પછીની પ્રથમ પૂનમ, એટલા માટે એને ગુરુ પૂર્ણિમા તરીકે કહેવામાં આવે છે। આજે અમે અમદાવાદથી અંબાજી ભાદરવા મહિનામાં પ્રતિવર્ષ જે લાલ દંડા સંઘ જે આવે છે તે લાલ દંડા સંઘની પરંપરા પ્રમાણેની અમે માતાજીને પત્રિકા અર્પણ કરવા માટે આવ્યા છીએ કે માતાજી આખા સમસ્ત વિશ્વની ગુરુ છે, જગતજનની આખા બ્રહ્માંડની ગુરુ છે, તે ગુરુના ચરણે અમે પગે લાગવા માટે આવેલા છીએ અને તેની સાથોસાથ અહીંયા માતાજીની અખંડ ગાદી પરના જે પણ ગાદીપતિ હોય એ ગાદીપતિને અમે ગુરુ તરીકે અત્યારે પગે લાગી અમે ધન્યતા અનુભવીએ છીએ અને એ ભટજીની અમે ચરણ સેવા કરી અને માતાજીને અમે પગે લાગીને આજે અહીંયા વિરમીએ। આજે ગુરુ પૂર્ણિમા છે કે જે એનું મહત્વ વિશેષ છે કે ગુરુની પૂજાની માટે છે। જે ગુરુ ગુ અને રૂ એટલે એમ કે અંધકારમાંથી ઉજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય છે કે વેદ વ્યાસથી આ પરંપરાઓ બહુ ચાલુ થઈ છે
કે વ્યાસાય વિષ્ણુ રૂપાય ભગવાન વેદ વ્યાસજી હતા એ ભગવાનના વિષ્ણુના સ્વરૂપ હતા એવું કહેવાય છે. એટલે આજે જે ગુરુ એમ કે દરેક જગ્યાએ ગુરુની પૂજાની ઉપાસનાનું મહત્ત્વ છે કે જે સાચો માર્ગ આલે, સાચું શીખવાડે અને જીવન હૃદયમાં જે અંધકારરૂપી છે એને ઉજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય. એમાં એ આપણી ભારતીય પરંપરાઓ છે. આપણે પણ દરેક પૌરાણિક કાળમાં કે પહેલાં એવા કાળમાં પણ એમાં ગુરુની પૂજાનું જ મહત્ત્વ હતું. ગુરુ જ ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. એટલે ગુરુની પૂજા, ગુરુના કહેવાથી માતા પિતા પણ એક મોટા ગુરુ છે. જો માતા પિતાનું જે સેવા કરે એમ કે રાત્રે પણ એના પગ દબાવે એટલે માતા પિતાના, તો એ શ્રેષ્ઠ છે કે ભગવાનને પણ પ્રિય રહે અને કોઈ પછી બીજું કોઈ તકલીફ આવતી નથી ને કોઈ આવરણ પણ આવતું નથી. એ ગુરુ માતા પિતાને જો કરે અને બીજા ગુરુને પણ પૂજા ઉપાસના કરે એનું ભગવાન પણ શ્રેય કરે છે. ચિત્રકૂટ ચારડા ગામે સંત શ્રી લખનદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા અને ગુરુ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે ડીમા ગામ ખાતે સંત શ્રી જાનકીદાસ બાપુના ગુરુ દર્શન ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા અને ગુરુ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો ગુરુ પૂર્ણિમાના દિવસે ભાપી મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે કરબોણ ખાતે નાગરવન બાપુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ગુરુ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કરબોણ ખાતે નાગરવન બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ચારડા ગામના સંત શ્રી રામ લખનદાસ બાપુ ગુરુ પૂર્ણિમાના દિવસે ડીડી રાજપૂતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, શૈલેષભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જગદીશભાઈ રાજપૂત, આંબાભાઈ સોલંકી અને હાજાજી રાજપૂત, પ્રકાશભાઈ સોની, કાશીરામભાઈ પુરોહિત સહિતના આગેવાનો અને ભક્તોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. અને ગુરુ એટલે મોટા, અને એની વ્યાખ્યા કરવા જઈએ અને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ. જે ગુરુ જ્ઞાની હોય, ગુરુ વિદ્વાન હોય, ગુરુ શ્રેષ્ઠ હોય, વિશિષ્ટ હોય એવા વ્યક્તિને, એવા સંતને, એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. ગુરુ એક ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છે. ત્રિદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે. દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે. ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે. એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલે ને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે. આપણે ત્યાં 5 પ્રકારના ગુરુઓ છે. પહેલાં તો માતા પિતા ગુરુ છે, પછી શિક્ષા ગુરુ છે, પછી ગોર મહારાજ ગુરુ છે, પછી સદગુરુ છે. એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે. ગુરુ દત્તાત્રેય પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી. એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્ત્વ છે. આજે ગુરુ પૂર્ણિમા છે. આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ, શુભ આશીર્વાદ. સૌનું કલ્યાણ થાઓ. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચિત દુઃખ ભાગ ભવેત. ધરણીધર ભગવાન કી જય. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા દીકરી હેતલને સામાજિક રીત રિવાજ મુજબ જોરાપુરા ગામે કિરત ગલચર જોડે લગ્ન થયા હતા. લગ્ન થકી કાવ્યા નામની એક બાળકી પણ હતી જેની ઉંમર 1 વર્ષની હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા દીકરી હેતલને પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. સતત ત્રાસ સહન ન થતાં કંટાળીને આખરે હેતલે પોતાની 1 વર્ષની દીકરી સાથે પાણીના ટાંકામાં આપઘાત કર્યાની વિગત સામે આવી. મોત બાદ પિયર પક્ષ ત્યાં પહોંચતા શંકા જતા વધુ પૂછપરછ કરતા સાસરી પક્ષે વાત ફેરવી દીધી હતી અને દીકરી હેતલ અને ભાણેજની દફન વિધિ કરી હતી. પણ પિયર પક્ષને સમગ્ર મામલે દાળમાં કંઈક કાળું લાગતું હતું. મારી બહેન હેતલ તેના સાસરી પક્ષ દ્વારા શારીરિક તથા માનસિક ટોર્ચર આપતા મારી બહેન તારીખ 6/9/2022 ના રોજ ત્યાંથી સાસરીમાં પાણીના ટોકામાં ઝંપલાવી જીવન ટૂંકાવેલ. જે બાબતે અમે
શંકા જતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ, જેનું યોગ્ય પરિણામ ન મળતા આખરે અમો ધાનેરા કોર્ટમાં અરજી કરેલ, જે અરજી ચાલી જતાં મારા બનેવી કિરતભાઈ ઉપર 306ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આખરે પિયર પક્ષને સમગ્ર મામલે શંકા જતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ધાનેરા પોલીસ થરાદ ડીવાયએસપી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મૃતકની લાશ બહાર કાઢી પીએમ કરાવી એફએસએલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે બાબતને પોલીસે પણ ગોકળ ગાયની ગતિએ તપાસ શરૂ કરી હતી, પણ નક્કર પરિણામ હજુ મળ્યું જ નહોતું. મયુરભાઈ, આ જોરાપુરા અમારા કાકાની દીકરી જતી હતી, એને પાણીના ટાંકામાં પડીને આત્મહત્યા કરી, એનો વિડીયો વાયરલ થયો હતો. એના પછી અમે ધાનેરા પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપી હતી કે અમને આ ઘટના પાછળનું કોઈ પણ શંકાસ્પદ કારણ લાગે. ત્યાર પછી ધાનેરા પોલીસ દ્વારા બોડીને બહાર નીકળવામાં આવી હતી. એના પછી સેમ્પલો લેવામાં આવ્યા. તે છતાં લાંબો સમય ગયા સુધી ડીવાયએસપી થરાદ દ્વારા કોઈ પણ જાતની તપાસ અમને યોગ્ય લાગી નહીં. ત્યારબાદ અમે ધાનેરા કોર્ટની અંદર અરજી આપી. ત્યારબાદ બધા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા. ત્યારે યોગ્ય લાગતા કોર્ટ દ્વારા આ બાબતે 306 દાખલ કરવામાં આવી. એક વર્ષ બાદ એફએસએલ રિપોર્ટ આવી જતા ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત થતા તમામ સાક્ષી એફઆઈઆર અને રિપોર્ટના આધારે ધાનેરા કોર્ટે દીકરીના પતિના વિરોધમાં કલમ 306 એટલે કે આપઘાત માટે મજબૂર કરવા માટેનો ફોજદારી ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે તારીખ 6/9/2022ના રોજ આપણા ધાનેરા શહેરની દીકરી હેતલબેન કિરીટભાઈ ગલચરના હોય તેમની નાની બાળકી કાવ્યાબેન સાથે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરેલું, અને જે આત્મહત્યા બાબતે તેમના ભાઈ વિક્રમભાઈએ આપણા ધાનેરા પોલીસ મથકમાં તારીખ 13/9/2022ના રોજ એક જાણવાજોગ અરજી આપેલી કે મારી બહેનનું મૃત્યુ 100% શંકાસ્પદ કારણોસર થયું છે, તમે એની સઘન તપાસ કરો. અને જે બાબતે ડીવાયએસપી ધાનેરા પોલીસ દ્વારા આપણે જોરાપુરા ગામે જઈને બેનની લાશને બહાર કાઢવામાં આવેલ, અને સાથે સાથે જે બેનની નાની બાળકી હતી કાવ્યાબેન તેની પણ લાશ બહાર કાઢવામાં આવેલ, અને જે બાબતનું ધોરણસરનું પંચનામું કરવામાં આવેલ. અને પંચનામું થયા બાદ એટલે કે તારીખ 15/9/2022થી લઈને 20/5/2023 સુધીમાં આ બાબતે કોઈ પણ સઘન તપાસ કરવામાં નથી આવી, અને વારંવાર ફરિયાદી તેમજ તેમના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા. અને જે બાદ આ ફરિયાદીઓએ મારા પર વિશ્વાસ રાખીને મને આ બાબતે માહિતી આપેલી કે સાહેબ કે અમારી બહેનને ન્યાય અપાવવો છે. અને જે બાબતે ધાનેરા નામદાર કોર્ટમાં આપણે વિક્રમભાઈની માહિતી મુજબ એક અરજી દાખલ કરેલ, અને જેમાં તેમના બનેવી એટલે કે હેતલબેનના પતિ ઉપર આપઘાત માટે દુષ્પ્રેમની ફરિયાદ 306 દાખલ થાય તેવા આપણે પ્રયત્નો કરેલ. અને જેની માટે આપણે તમામ રેકર્ડ એટલે કે જે સાક્ષીઓ હતા તેમના નિવેદનો, પોલીસ દ્વારા જે એફએસએલ રિપોર્ટ આવેલા એ રિપોર્ટો, જે પંચનામું થયું છે મૃત્યુનું એ, પછી જે વિડીયો વાયરલ થયા એ, અને તમામ રીતે જે પણ રેકર્ડ નામદાર કોર્ટને જોઈતું હતું તે આપણે રજૂ કરેલું છે. અને રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે જે અરજી હતી તેની તપાસ કરીને અમારી દલીલો સાંભળીને એમને તારીખ 18/7/2024ના રોજ એટલે કે બેનના મૃત્યુના 1 વર્ષ અને 9 મહિના બાદ નામદાર કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો છે કે આરોપી વિરુદ્ધ એટલે કે કિરતભાઈ ઈશ્વરભાઈ ગલચર વિરુદ્ધ 306નો આપણે કેસ નોંધીને તેમના ઉપર કેસ ચલાવવામાં આવે, અને તાત્કાલિક ધોરણે આરોપીને સમન્સ કાઢીને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. અને આવી રીતના જ આપણી આ બેનને ન્યાય મળે એ માટે આપણે પ્રયત્નશીલ રહીશું. ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત અને રિપોર્ટના આધારે આખરે દીકરી હેતલ અને ભાણેજ કાવ્યાને 1 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુજનોને યાદ કરીએ અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ. આપણે તેમના શિક્ષણને આત્મસાત કરીએ અને તેમના આદર્શોને અનુસરીએ. ગુરુજનોના આશીર્વાદથી આપણે જીવનમાં સફળ થઈ શકીએ છીએ. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધાનેરા ખાતે રામબાઈ આશ્રમ ખાતે સિંધી સમાજના લોકો દૂર દૂરથી આવી ગુરુનું પૂજન કરી આશીર્વાદ લઈ રહ્યા છે.
તેમજ ઠાકોર દ્વારામાં ભૂદેવ પરમ પૂજ્ય આનંદ પ્રકાશજી મહારાજના મંદિરે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. રાત્રિના સમયે ભજન સત્સંગ તેમજ સુંદરકાંડના કાર્યક્રમો રખાયા હતા. જ્યારે આજે દિવસે ઠાકોર મંદિર ખાતે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ મહારાજની મૂર્તિનું પૂજન કરી અર્ચના કરી હતી. જ્યારે રામભાઈ આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ મંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ આવી ગુરુને શાલ અર્પણ કરી આશીર્વાદ લીધા હતા અને મંદિરોમાં ગુરુ પૂજન માટે મોટી ભીડો જોવા મળી હતી. આજે આપણે પ્રાર્થના કરીએ કે આપણા ગુરુજનો હંમેશા સ્વસ્થ અને સુખી રહે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ કોઈના માટે ગુરુ બની શકીએ. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે, જેમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 2ના મોત અને 2 સારવાર હેઠળ છે. પાલનપુર અર્બન વિસ્તાર અને ડીસાના સદરપુરના દર્દીના મોત નીપજ્યા છે અને દાંતીવાડાથી સોઈગામના દર્દી સારવાર હેઠળ છે. જોકે આરોગ્ય વિભાગે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ 4 કેસ જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 4 બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેમને સારવાર અર્થે ખસેડી સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલ્યા છે. જોકે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા 4 બાળકોમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે. પાલનપુર અર્બન વિસ્તાર અને ડીસા સદરપુરના દર્દીનું મોત નીપજ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના ગામે ગામ સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને ઝાડા, ઉલટી, તાવ, ચક્કર જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના પીએચસી સીએચસીમાં જાણ કરવી અને સારવાર લેવી. બાંગ્લાદેશમાં ગોધરાના 10 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વિગતો સામે આવી છે. સરકારી નોકરીમાં ક્વોટા સિસ્ટમને લઈને ફાટી નીકળેલી હિંસા બાદ કોલેજો બંધ થતાં ગોધરાના વિદ્યાર્થીઓ ફસાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના 10થી વધુ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા, જ્યાં હિંસા ફાટી નીકળતા ભારત બાંગ્લાદેશની બોર્ડર પર ફસાયા છે. જેને લઈને વિદ્યાર્થીઓ ગોધરા સ્થિત પરિવારજનો દ્વારા સરકાર પાસેથી મદદ માંગ કરવામાં આવી છે. ફસાયેલા વિદ્યાર્થીઓને હેમખેમ ગોધરા પરત લઈ આવવા માટે સરકાર પાસે મદદ માગી રહ્યા છે. બાંગ્લાદેશમાં મેડિકલ અભ્યાસ માટે એક મારી દીકરીનો દીકરો જે મારો નવાસો લાગે અને એક મારા ભત્રીજાનો છોકરો એ મેડિકલ અભ્યાસ માટે ત્યાં ગયેલા છે અને અન્ય અમારી ગાંચી સમાજના 10ના આજુબાજુ બીજા છોકરીઓ છે. તો મારી સરકારશ્રીના નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એમનો જાન ખતરામાં હોય એમને તાત્કાલિક ઇન્ડિયા પાછળ લાવી એ મારી નમ્ર વિનંતી છે. અને ત્યાં અમારું કોઈ વાતચીત થતી નથી, નેટવર્ક નથી ચાલતું, કોઈ સંપર્ક થતો નથી. તો અમારા પરિવારોમાં બધા સભ્યો બહુ ચિંતિત છે. સરકારશ્રીને હું દર્દભરી અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી એ લોકોને ઇન્ડિયા લઈ આવે બાંગ્લાદેશથી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.